નમસ્કાર મિત્રો, આજે વાત કરીશું મહત્વની બાળકોની યોજના વિશે. તો આ યોજનાનો લાભ કેવા બાળકોને મળી શકે તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ. બીજું એ વિનંતી કે તમારી આજુબાજુ કોઈ આવું બાળક હોય તો આ વિડીયો જોયા પછી એને ચોક્કસ લાભ મળે એવું કરવું જોઈએ. તો આ યોજનાનું નામ છે પાલક માતા પિતા. ગુજરાતમાં વસતા 0 થી 18 વર્ષની ઉંમરના તમામ અનાથ બાળકો કે જેના માતા પિતા હયાત નથી અથવા તો પિતાનું અવસાન થવાથી માતાએ પુનઃ લગ્ન કર્યા હોય અને એક સુધારો થયો છે એ જોઈ લઈએ. એ સુધારો એવો છે કે 0 થી 18 વર્ષની ઉંમરના બાળકોના માતા પિતા પૈકી માતા મૃત્યુ પામેલ હોય અને પિતાએ પુનઃ લગ્ન કરેલ હોય તેવા કિસ્સામાં બાળક તેના પિતા સાથે ન રહેતું હોય અને સગા સંબંધીઓ પાસે રહેતું હોય તેવા બાળકોને પણ આ યોજનાનો લાભ આપવાનો રહેશે. ત્યારબાદ એક બીજો મહત્વનો પણ ઠરાવ થયેલો છે કે પાલક માતા પિતા યોજના અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની લાભાર્થી દીકરીના લગ્ન સમયે 2 લાખ આપવાની સહાય, જેનો પણ ઠરાવ કરવામાં આવેલો છે. એટલે કે જે પાલક માતા પિતા યોજના હેઠળ કે જે દીકરી છે એના લગ્ન સમયે 2 લાખ રૂપિયા સરકાર આપશે. હવે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ કે બાળકનો જન્મનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કોઈ પણ એક પ્રમાણપત્ર, બાળકના માતા પિતાના મરણના દાખલાની પ્રમાણિત નકલ, જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલા હોય તેવા કિસ્સામાં માતાનું પુનઃ લગ્ન કરેલ અંગેનું સોગંદનામું અથવા લગ્ન નોંધણી પ્રમાણપત્ર અથવા તલાટી કમ મંત્રીનો દાખલો, પુનઃ લગ્નનો પુરાવો, આવકના દાખલાની નકલ, ગ્રામીણ વિસ્તાર માટે 27,000થી વધુ અને શહેરી વિસ્તાર માટે 36,000થી વધુની આવક હોવી જરૂરી છે કે જેમની પાસે રહેશે તેમનો. બાળક અને પાલક માતા પિતાની સંયુક્ત બેંક ખાતાની નકલ, બાળકના આધાર કાર્ડની નકલ, પાલક માતા પિતાના રેશન કાર્ડની નકલ, બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતું હોય એના પ્રમાણપત્રની નકલ અને જે પાલક માતા પિતા છે એમના આધાર કાર્ડની નકલ. તો આ એના ડોક્યુમેન્ટ છે. તો આપો ઓનલાઈન અરજી કરી શકો છો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર. ઈ સમાજ કલ્યાણ પોર્ટલ તમે ગૂગલમાં જઈને સર્ચ કરશો તો આ રીતે જોવા મળશે. ત્યાં જઈને રજીસ્ટર કરી અને તમામ વિગતો નાખી શકો છો. અથવા તમારા જિલ્લાની અંદર આવેલી સમાજ સુરક્ષાની કચેરી ત્યાંથી પણ તમે સંપર્ક એમનો કરી શકો છો. તો આ હતી અગત્યની માહિતી. થેન્ક યુ, આભાર.